વાવ-થરાદ પંથકમાં ચકચાર કોર્ટ મેરેજ કરનારા પ્રેમી યુગલ પર હુમલો, યુવતીનું અપહરણ. દિયોદર તાલુકા લુદ્રા ગામે પ્રેમ લગ્ન કરનાર યુગલ પર હુમલાની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર વાવ-થરાદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર કોર્ટ મેરેજ કરનાર પ્રેમી યુગલના ઘરે મોડી રાત્રે યુવતીના પિયર પક્ષના લોકો ઘસી આવ્યા અને હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ યુવતીના પિતા, કાકા સહિત આશરે 13 જેટલા લોકોએ યુવક પર હુમલો કરી મારપીટ કરી. એટલું જ નહીં, પ્રેમ લગ્નથી નારાજ યુવતીના પરિવારજનોએ યુવકના માતા પિતા સાથે પણ મારપીટ અને ધમકી ભર્યું વર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના દરમિયાન યુવતીને બળજબરીપૂર્વક સાથે લઈ જવામાં આવી હોવાનું યુવકે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ મામલે પીડિત યુવકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર ઘટનાની હકીકત જાણવા તેમજ સડવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી. મેં મહિના પહેલાં અમદાવાદ ખાતે પ્રેમ લગ્ન કરેલા છે કોમલ સાથે. એના મમ્મી પપ્પા રાજી નહોતા, એટલા માટે લોકો મારા ઘરે ઉપાડવા આવેલા એને, અને અમે બંને ઘરમાં સૂતા હતા, મારા મમ્મી પપ્પા બહાર સૂતા હતા. એ લોકોએ ઘોણો દ્વારા દરવાજો તોડી અને બળજબરીથી આવી અને મને માર્યો છે અને મારા મમ્મી પપ્પાને મારવામાં આવ્યા છે. અને કોમલ નથી જવા માગતી છતાં એને જબરજસ્તી ઉપાડી ગયેલ છે. કોણ કોણ આવ્યું હતું? આવેલા હતા 15 થી 16 લોકો આવેલા હતા. બીજા લોકોને હું ઓળખતો નથી, પણ એના પપ્પાનું નામ છે નરસિંહભાઈ સવદાનજી માળી અને એના કાકા હતા માળી ગોરધનજી સવદાનજી માળી. કોને કોને ઘરમાં લાગ્યું તમારા? ઘરમાં લાગ્યું મને ને મારા પપ્પાને. મારા મમ્મી પપ્પાને ગુદેડાથી દબાયા હતા અને મારા પપ્પાને માર્યા. મોઢે વાગ્યું છે, આંખે વાગ્યું છે અને નાક ઉપર વાગેલું છે. આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ આપી છે? હા, ફરિયાદ આપી છે. અમે 112માં ફોન કર્યો હતો. 112 અમને લેવા આવી. અમે દિયોદર ખાતે ફરિયાદ આપેલી છે. ઘરમાં સૂતા હતા, અમને કોઈ 4 દણી આવી ટોપીને છે હેઠા બોજીનમાં રૂમાલ ને હુમાલ ટોપ આલ્યા પરા મને ઠેકાયા ને કોઈ ધોકા છોડ્યા એવું કર્યું. એટલે પછી અહીં થાય 8-9 દણા જ્યાં ઘરમાં ઘરે જઈને ખૂણે ને ખૂણે કૂટ્યું, કમાડ ભાજીને જો આખો, અને છોકરાને છોડીને નગમ કરીને બારે લઈ ગયા. બારે લઈ જઈને લુગડા કપડાં બધે કઢાઈને ખાયા અને છોડીને પહાડીને જીમાયા. એ તો છોકરી રાઈડ પાડતી કે ના મારો ને ના મારો, ખૂબ રાઈડ કરી, પણ છોકરીનું કીધું હું અભ્યું નહીં. મારે બધી ઢેકાઈ અને છોકરાને તરવેલનો ઘા કરી અને પછી બારે નીકળી ગયા છે. ખૂણે આખું કમાડ ભાજીને જો લોહી વકરાળ થઈ ગયો તો સાહેબ.